વરસતા વરસાદમાં ચટપટું ખાવાનું તો આપણને દરેકને મન થતું જ હોય છે। એવામાં બહારનું સ્ટ્રીટ ફૂડ ખાવાને બદલે સાંજની હલકી ફૂલકી ભૂખમાં જો ઘરે જ કંઈક ઝટપટ બનાવવામાં આવે તો ટેસ્ટ સાથે હેલ્થ પણ જળવાઈ રહે। તો આજે આપણે માત્ર 5 જ મિનિટમાં ઘરે જ સ્ટ્રીટ સ્ટાઇલ સેવપુરી બનાવીશું, જે બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં પણ ઘરે તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે એક બાઉલમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો લઈશું। ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી તીખું લાલ મરચું, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા ઉમેરી બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। સાંજે ખાસ તો ચોમાસામાં કંઈક ગરમા ગરમ કે ચટપટું ખાવાનું મન થાય ત્યારે જરૂરથી તમે આ સેવપુરીની રેસીપી એન્જોય કરી શકો છો। હવે એક પ્લેટની અંદર આપણે પાણીપુરીની જે આ રીતની ફૂલેલી પૂરી આવે એ મૂકી દઈશું। આ જે સેવપુરી છે 2 રીતે બનતી હોય છે। જે ચપટી પૂરી આવે પાપડી ટાઈપની એની પણ બનાવી શકાય અને આ રીતના ફૂલેલી પૂરીની પણ બનાવી શકાય। તો હું મોસ્ટલી ફૂલેલી પૂરીનો જ ઉપયોગ કરી સેવપુરી દહીં પૂરી બનાવું છું। પણ ચોમાસામાં અત્યારે બહાર ઠંડકવાળું વાતાવરણ હોય એટલે દહીં પૂરી ખાવી ઠીક ન ગણાય, પણ સેવપુરી તો જરૂરથી ખાઈ શકાય। તો આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ દરેક પૂરીમાં આપણે આ રીતના હાથથી જ 1-1 ચમચી જેટલું ભરી દઈશું। અહીં જે પૂરી છે એ પણ મેં બજારની રેડીમેડ નથી લીધી, જે પાણીપુરીના પાપડ આવે એને જ મેં ફ્રાય કરી લીધા છે। જો ઘરે પૂરી બનાવવાનો સમય ના હોય અને રેડીમેડ પૂરી પણ જો તમારે બહારની તળેલી પૂરી યુઝ ના કરવી હોય તો રેડીમેડ જે પાપડ આવે એ માત્ર ઘરે જ 2 જ મિનિટમાં તમે 50થી 60 જેટલા આ રીતના પાપડ ફ્રાય કરીને પૂરી તૈયાર કરી શકો છો। તો હવે દરેક પૂરીમાં આપણે થોડી થોડી ચોપ કરેલી ડુંગળી મૂકી દઈશું। ત્યાર પછી આપણે દરેક પૂરીની અંદર ચોપ કરેલા ટામેટાં મૂકી દઈશું। ટામેટાનો જે વચ્ચેનો બિયાવાળો ભાગ આવે એ કાઢ્યા પછી આપણે એને કટ કરીશું। હવે આપણે દરેક પૂરીની અંદર જે સ્પાઇસી બુંદી આવે એ મૂકી દઈશું થોડી થોડી। આમાં દરેક વસ્તુ તમે તમારા અકોર્ડિંગ વધારે કે ઓછી લઈ શકો છો। પૂરીની જે સાઇઝ હોય એના હિસાબથી તમારે સ્ટફિંગ વધારે ઓછું કરવું હોય તો એ રીતના કરી શકાય। હવે આપણે થોડા થોડા એની અંદર દાડમના દાણા મૂકી દઈશું। દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે, ના હોય તો સ્કીપ કરી શકાય। હવે આપણે જે ગ્રીન તીખી ચટણી આવે આ રીતના બધી પૂરી ઉપર ફેલાવીને એડ કરી દઈશું। ગ્રીન ચટણી ભલે અંદર ના જાય પૂરીની અંદર, પણ આ રીતના ફેલાવીને એડ કરી દેવાની છે। સેમ જ રીતના ગોળ આમલીની ખાટી મીઠી ચટણી પણ આપણે બધી જ પૂરી પર આ રીતના ફેલાવીને ઉમેરી દઈશું। હવે આપણે જે ઝીણી સેવ આવે એ દરેક પૂરી ઉપર આ રીતે થોડી થોડી અંદર અને થોડી બહાર રહે એ રીતના એડ કરી દઈશું। આ સેવપુરી દહીં પૂરી જે બનાવો એમાં આ રીતના બારીક સેવનો જ ઉપયોગ થતો હોય છે। હવે સેવ ભભરાવ્યા પછી આપણે ફરીથી ચોપ કરેલી ડુંગળી, ટામેટાં, થોડા દાડમના દાણા, થોડી તીખી બૂંદી અને છેલ્લે ગાર્નિશિંગ માટે લીલા ધાણા ભભરાવી દઈશું। એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ તીખી ચટપટી સેવપુરી આપણી બનીને તૈયાર થઈ જશે, જે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે। અને વરસતા વરસાદમાં તો આ રીતની ચટપટી સેવપુરી ખાવાની પણ બહુ જ મજા આવે છે। તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે।